સુરત પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલા 1866 આપઘાતના કેસનો અભ્યાસ અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે। આ સર્વેમાં સૌથી વધુ આપઘાત ઘરકંકાસને કારણે થયા હોવાનું સામે આવ્યું છે। વધતા આપઘાતના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા 3 હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે, જે આજથી 24 કલાક કાર્યરત રહેશે। આ અભ્યાસમાં જે તથ્યો સામે આવ્યા છે એ સમગ્ર સમાજ માટે ચિંતાજનક સંકેત છે। જો કોઈને હતાશા કે નિરાશા લાગે અથવા આત્મહત્યાનો વિચાર આવે તો પોલીસ દ્વારા શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક સંપર્ક કરી શકે છે। આપ 100 નંબર તેમજ આપઘાત રોકવા માટે શરૂ કરાયેલ અન્ય 2 નંબર એટલે કે 8128 369100 અને 8128 308100 નંબર પર સંપર્ક કરવો કે 24 કલાક કાર્યરત રહેશે। તો આ પ્રકાર અમે લોકો એનાલિસિસ પૂરા સંપૂર્ણ જો કર્યા અને કારણોના જગ્યાના અને શું રીઝન હતા એના પછી અમારી એવું નક્કી કરીને જો કેવી રીતે એના પ્રિવેન્ટ કરીએ એના માટે અમે જો હેલ્પલાઇન ચાલુ કર્યા છીએ જો આજથી, જેના અમારા એક તો 100 નંબર એક યુનિવર્સલ નંબર છે। કોઈ પણ વ્યક્તિ જો 100 નંબર પર કોઈ સગા સંબંધી કોઈને લાગતા હોય કે અમારા કોઈ ઓળખતા કોઈ દોસ્ત યાર મિત્ર જો કોઈ આ પ્રકાર ડિપ્રેશનમાં સુસાઇડ કરી શકે એવું છે તો 100 નંબર પર બી કોલ કરી શકે છે। સાથોસાથ 2 બીજા નંબર છે 8128369100 અને બીજા નંબર છે 8128308100। આ 3 નંબર રહેશે જો રાઉન્ડ ધ ક્લોક 24 ઘંટા જો કાર્યરત રહેવાના છે। આમાં એક કાઉન્સલર અને 2 અમારા જો પોલીસ, આ 3 લોકોની ટીમ 24 કલાક આપણા પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે। ત્યાં જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે। જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલા ભરો એના પહેલે 1 તક જો પોલીસને આપવો જોઈએ। અગર આપ જો પોલીસના એવા કોઈ ફોન કરો છો તમે 100% જો કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ, જો પૂરી મહેનત કરીશ, લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આપ પોલીસને 1 તક આપો જો કોઈ એવા પગલા લેતા, એ મારી બધાને રિક્વેસ્ટ છે।